એમ કરીને એણે સહી કરી અને પછી કીધું લે ભોલું તું સહી કરી નાખ. ભોલુએ સહી કરી અને ભોલુએ સહી કર્યા પછી શેઠ એટલું બોલ્યા કે ભોલું શું લખ્યું તો મેં ક્યાં પઢું. રઘુનાથજી જાણે શેઠને થયું કે આનો ઉપયોગ કરવા જેવો છે. સારું સારું બોલો લાવ રસીદ અહીંયા તું પાણી પી ભરતો આવે. એ પાણી લેવા ગયો એમાં રસીદ બદલાવી નાખી. ઓલી છે એ નોટબુકમાં મૂકી દીધી રસીદ અને બીજી રસીદ લખી અને ભોલુને પકડાવી દીધી. એમાં એટલું જ લખ્યું હતું કે મને ખાલી વ્યાજના રૂપિયા આપ્યા છે, મુદલ રકમ બાકી છે. સમય જતા શેઠે ડાયરેક્ટ કોર્ટમાં કેસ મૂક્યો. ભોલુને બોલાયો. જજ હવે પૂછે છે ભોલુને, ભોલું ત્યાંના પૈસા આપી દીધા? હા મેં આના પાય આપી દીધા, પણ કે રસીદ તો એવું કહે છે કે વ્યાજ જ આપ્યું છે, મુદલ બાકી છે. પણ તે આપ્યા એ કોણ જાણે, બીજું કોણ તારો સાક્ષી ખરો? અને ત્યારે ભોલું બોલે છે કે મેં ક્યાં જાણે, હું તો રઘુનાથજી જાણે. જજને એમ કે ગામમાં